ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર શિવજીનો મહિનો છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસ દરમિયાન શિવજી આ ધરતી પર હોય છે અને આ સૃષ્ટિનું નિયંત્રણ કરતા હોય છે, કારણ કે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ અત્યારે નિંદ્રામાં ધીન છે. ચતુર્માસ દરમિયાન શ્રી હરિ વિષ્ણુ નિંદ્રામાં જતા રહે છે, એટલે આ સમયે સૃષ્ટિનું સંચાલન શિવજી કરે છે. તો આ શ્રાવણ માસમાં શિવજીની કથાઓ, ભક્તિ, પૂજા પાઠ કરવાનો ખૂબ જ મહિમા છે અને અનેક ગણું ફળ મળે છે. અને કથાઓ સાંભળવાથી મિત્રો મન શુદ્ધ થાય છે, આપણા પાપ બળીને ભસ્મ થાય છે અને આપણને શાંતિ મળે છે. તો મિત્રો આજે આપણે સાંભળીશું પવિત્ર ભગવાન શિવજીની કથા. એક બ્રહ્મ રાક્ષસને મુક્તિ મળી. ભગવાન શિવ દ્વારા એમની મુક્તિ થઈ. તો ચાલો ઓમ નમઃ શિવાય બોલો મારી સાથે અને શાંતિથી પૂરા મનથી આ વાર્તા સાંભળો. અને જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલમાં જો તમે નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કથા સાંભળ્યા બાદ કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ તમે જરૂર લખી દેજો. હર હર ભોલે, હર હર મહાદેવ. ભોળાનાથ દ્વારા બ્રહ્મ રાક્ષસના ઉદ્ધારની કથા. પૌરાણિક કથા અનુસાર ઇક્ષ્વાકુ વંશમાં અનેક પ્રતાપી રાજાઓ થયા હતા. આ કથામાં પણ એક ઇક્ષ્વાકુ વંશના રાજાની કથા છે. આ રાજાનું નામ ઇષ્ટમિત્ર હતું. તે બહુ મોટા મહાન રાજાઓમાં તેની ખ્યાતિ હતી. ઇષ્ટમિત્રને શિકાર કરવાની આદત હતી. એ હંમેશા શિકાર કરવા માટે જંગલમાં જતા હતા. આવી રીતે એક દિવસે તે ઘનઘોર જંગલમાં શિકાર કરવા ગયા. ઘનઘોર જંગલમાં ફરતા ફરતા એક રાક્ષસે રાજા પર હુમલો કરી દીધો. પણ રાજા ખૂબ બહાદુર હતા. તે ડર્યા નહીં અને તેણે રાક્ષસ પર તેની કમાન ચડાવી અને તીરોની લાઈન લગાડી દીધી. તીર પર તીર છોડ્યા તો રાક્ષસ ઘાયલ થઈ ગયો. અંતે એ મરી પણ ગયો. પણ પાસે તે રાક્ષસનો એક બીજો ભાઈ ઊભો હતો. તેના ભાઈના મરતાને જોઈને એ બીજા ભાઈએ ને બહુ દુઃખ થયું અને તેણે એ રાજા સાથે બદલો લેવાનું મનમાં નક્કી કર્યું. બ્રહ્મ રાક્ષસ તો કોઈ પણ સ્વરૂપ લઈ શકે છે. તો હવે તે રાક્ષસે તેના ભાઈના બદલો લેવાનું મનમાં ને મનમાં ઠાની લીધું. તે રાક્ષસના ભાઈએ પછી એક મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને એ રાજાના રાજમહેલમાં કામ કરવા માટે ચાલ્યો ગયો. થોડા દિવસોમાં રાક્ષસનો ભાઈ ઇષ્ટમિત્ર રાજાનો પ્રિય મિત્ર જેવો બની ગયો. ખૂબ વિશ્વાસુ બની ગયો. રાજાને તો તેના મનસુબા, તેના ઈરાદાની જરાક પણ એને ભનક પણ ન લાગી. જરાક પણ એવો આભાસ ન થયો કે આ કોઈ બ્રહ્મ રાક્ષસ છે. એ તો બહુ પાક્કો મિત્ર હોય એવો બની ગયો એ નોકર. તે રાક્ષસ મનુષ્યનું રૂપ ધારણ કરીને રસોઈમાં કામ કરવા લાગ્યો. એક દિવસ રાજાના પિતાજીનું શ્રાદ્ધ હતું. હવે એ સમયે રાજા ઇષ્ટમિત્રએ મહાન મુનિ વશિષ્ઠ તથા ઘણા બધા મુનિઓને શ્રાદ્ધ માટે જમવા માટે આમંત્રિત કર્યા. હવે આ એક બાજુ બધા જ રસોયા કામમાં વ્યસ્ત હતા અને આ જે બ્રહ્મ રાક્ષસ સ્વરૂપમાં માણસ હતો એને કોઈને ખબર ન પડે એવી રીતે તેણે એક મનુષ્યનું માંસનું પકવાન બનાવી દીધું. જ્યારે વશિષ્ઠ મુનિ ને બધા જમવા બેઠા, વશિષ્ઠ મુનિ જમવા બેઠા તો ભોજનમાં મનુષ્યના માંસના એમણે ટુકડા જોયા. વશિષ્ઠ મુનિ બહુ ક્રોધે ભરાયા. તેમણે રાજાને શ્રાપ આપ્યો કે હે રાજા, તું તો બહુ દુષ્ટ છે. તે તો ઘોર પાપ કર્યું છે. તે મારા ભોજનમાં માંસના ટુકડા પીરસીને મારું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું કે તું બ્રહ્મ રાક્ષસ બની જઈશ. પ્રિય ભક્તગણો, રાજા ઇષ્ટમિત્રને આ વાતની કોઈ જાણ જ ન હતી કે ખરેખર કોઈ અને માંસના ટુકડા પીરસ્યા છે. એ તો એને કંઈ ખબર જ નહીં. એટલે એ ઇષ્ટમિત્ર પણ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં એને એમ થયું કે મારી કંઈ ભૂલ નથી, છતાં પણ મને શ્રાપ આપ્યો વશિષ્ઠ મુનિએ. તો એ બહુ જ ગુસ્સામાં થઈ ગયા અને કહે છે કે કોઈ મારી ભૂલ નથી, છતાં પણ મને શ્રાપ આપ્યો, મને વશિષ્ઠ મુનિએ શ્રાપ આપી દીધો છે. આમ વિચારી ગુસ્સામાં તે ઇષ્ટમિત્રએ રાજાએ હાથમાં પાણી લઈને વશિષ્ઠ મુનિને શ્રાપ આપવાની તૈયારી કરી લીધી. પણ રાણી દમયંતીએ રાજાને સમજાવ્યું અને પછી રાજાનો ગુસ્સો શાંત થયો અને એના હાથમાં લીધેલું પાણી જ તેના પગ પર નાખી દીધું. હવે એના પગ પર આ પાણી નાખી દીધું અને પાણી પગ પર પડતા જ રાજાના પગ કાળા પડી ગયા
આમ થવાથી રાજા બ્રહ્મ રાક્ષસ બની ગયો. તેને કલ્પના પણ ન હતી કે આવું થશે, અને આને કલ્પનાશ પણ કહેવાય છે. પણ રાણીએ વશિષ્ઠ મુનિને હાથ જોડીને ક્ષમા માંગી. પછી વશિષ્ઠ મુનિને ખબર પડી કે આમાં રાજાનો કોઈ વાંક ન હતો. એણે એની દિવ્ય દ્રષ્ટિથી બધું જાણી લીધું. તો એમને ખબર પડી કે આ રાજાનો કોઈ દોષ નથી. તો તેમણે રાણીને કહ્યું કે મારો દીધેલો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પાછો ન લઈ શકું, પરંતુ 12 વર્ષ પછી ફરીથી રાજા બ્રહ્મ રાક્ષસમાંથી રાજા બની જશે. પ્રિય ભક્તો, તો રાજા બ્રહ્મ રાક્ષસ બનીને જંગલોમાં ભટકતા રહેતા હતા. એક દિવસ આવી રીતે ભટકી રહ્યા હતા ત્યારે તેમને એક બ્રાહ્મણની જોડી દેખાણી, જે આપસમાં પ્રેમ ક્રિયામાં લુપ્ત હતી. રાજા કલ્પમાસપાદ જે બ્રહ્મ રાક્ષસ હતા તે બ્રાહ્મણના પતિ પત્નીને મારીને ખાવા લાગ્યા, અને ત્યાં બ્રાહ્મણની પત્ની હાથ જોડીને એ રાક્ષસને તેના પતિને છોડાવવાનું કહે છે. તો પણ એ બ્રહ્મ રાક્ષસ તે બ્રાહ્મણના પતિને છોડે નહીં, અને દયા વગર તેના પતિને ચીરી ફાડીને તે ખાઈ જાય છે. આ જોઈને તે બ્રાહ્મણની પત્ની ભડકી ઉઠી અને એણે એ બ્રહ્મ રાક્ષસને શ્રાપ આપ્યો અને કહ્યું કે જ્યારે તું ફરીથી બ્રહ્મ રાક્ષસમાંથી રાજા બનીશ ત્યારે રાણી સાથે તું કોઈ પણ પ્રકારનો પ્રેમ રતિક્રિયા નહીં કરી શકે, યૌવન સુખ આનંદ નહીં લઈ શકે. આમ કરીશ તો તારું મૃત્યુ થઈ જશે. આમ કહેવાથી એ બ્રાહ્મણની પત્ની તેના પતિના વિયોગમાં સતી થઈ ગઈ. 12 વર્ષ પછી બ્રહ્મ રાક્ષસમાંથી મુક્તિ મળી રાજાને ફરીથી રાજા બની ગયા, અને આ બધી ઘટનાની વાત રાણીને સંભળાવી. એ બ્રહ્મ રાક્ષસ રૂપી જે રાજા બન્યા હતા, જે સમયે આ ઘટના બની હતી, એ બધી જ વાત રાણીને કહી કે આપણને સંતાનનું સુખ નહીં મળી શકે. આ કારણથી બંને બહુ દુઃખી થયા, બંને બહુ હેરાન હતા. આ બ્રહ્મ હત્યાનું પાપ મટાડવા માટે રાજાએ તીર્થયાત્રા કરી, ઘણા બધા યજ્ઞ કર્યા, દાન ધર્મ કર્યા, પણ બ્રહ્મ રાક્ષસના હત્યાના પાપથી તેનો પીછો ન છૂટ્યો. રાજા મરવાનો વિચાર હંમેશા મનમાં લઈને જ ફરતા હતા. તે સમયે એ રાજાને મિથિલા નગરીમાં ગૌતમ ઋષિના દર્શન થયા. ગૌતમ ઋષિએ રાજાને કહ્યું, હે રાજન, તમે ગોકર્ણ ક્ષેત્રમાં ભગવાન શંકર વાસ કરે છે. જો ત્યાં તમે જશો તો જરૂર આ બ્રહ્મ રાક્ષસ દ્વારા કરેલા પાપથી તમને મુક્તિ મળી જશે. ગૌતમ ઋષિના કહેવાથી રાજા ગોકર્ણ ક્ષેત્રમાં ગયા અને ત્યાં મન લગાવીને શ્રદ્ધાથી ભગવાન શિવની ભક્તિ કરી. સાચા મનથી ભગવાનની ભક્તિ કરવાથી રાજા બ્રહ્મ રાક્ષસ દ્વારા કરેલા બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયા. પ્રિય ભક્તગણો, જે વાત કરી ગૌકર્ણ ક્ષેત્રની, તો ગૌકર્ણ ક્ષેત્ર ભગવાન શિવનું પ્રિય ધામ છે. આ કથા ત્રેતાયુગની છે, જ્યારે રાવણની માતા કૈકસી પ્રતિદિન દરરોજ લંકામાં સાગર કિનારે શિવજીની પૂજા કરતી હતી. તો રોજ તે માટીનું શિવલિંગ બનાવતી હતી. તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને રોજ તેની પૂજા અને અભિષેક પૂજા કરે, અને ત્યાર પછી એ લિંગ ઉતાર ચઢાવના પ્રવાહમાં પાણીમાં વહી જતું હતું. તો એક દિવસ ભક્ત રાવણે તેની માને પૂછ્યું, માતા, કેમ આ માટીના શિવલિંગની પૂજા કરો છો? તો તેમની માતા બોલી કે આમ કરવાથી મને મૃત્યુ પછી કૈલાસમાં સ્થાન મળશે. રાવણ કહે કે હું સ્વયં કૈલાસ તમારા માટે લઈ આવું છું. શિવજીની તપસ્યા કરીને પ્રિય ભક્તો રાવણ ચાલી નીકળ્યો કૈલાસ તરફ. રાવણે શિવજીની ઘોર તપસ્યા કરતો રહ્યો. હવે નારદ મુનિ જાય છે ભગવાન શ્રીહરિ પાસે. તો ભગવાન શ્રીહરિ બોલે છે કે માયાથી રાવણને ભ્રમિત કરીશું. જે રાવણ માંગવા ગયો છે તેને એ યાદ જ ન રહે. અત્યંત તપસ્યા કર્યા પછી જ્યારે ભગવાન શિવ પ્રગટ ના થયા તો શક્તિશાળી રાવણ તેના સશસ્ત્ર હાથોથી સ્વયં કૈલાસને ઉઠાવે છે. તે પ્રચંડતાપૂર્વક હલાવે છે. કૈલાસ હલવા લાગ્યું, ડોલવા લાગ્યું, અને સાતેય પાતાળ લોક હલવા લાગ્યા. ઇન્દ્રની રાજધાની સ્વયં ઇન્દ્ર પણ હેરાન થઈ જાય છે. એટલામાં પાર્વતીજી શિવજીને કહે છે કે આજે કૈલાસને શું થયું છે? આ સંકટને રોકવા માટે કંઈક કરો સ્વામી. શિવજી કહે, મારો એક ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે, આ એના કારણે થઈ રહ્યું છે. પાર્વતીજી કહે છે, કૃપા કરીને સમસ્ત દેવતાની રક્ષા કરો પ્રભુ, જે અત્યંત ભયભીત છે. શિવજી એમના પગના અંગૂઠાથી કૈલાસને દબાવે છે તો રાવણના હાથ ફસાઈ જાય છે. રાવણ શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્ત્રોત ગાય છે. અહીં રાવણની શક્તિના અહંકારનો વિનાશ કરે છે. હવે રાવણની સ્તુતિથી ભોળાનાથ અત્યંત પ્રસન્ન થયા અને મા પાર્વતી સાથે પ્રગટ થયા.
રાવણ સામે ચાલે છે ભગવાન વિષ્ણુની માયા. હવે ભગવાન વિષ્ણુની માયા રચે છે. જુઓ, રાવણ કૈલાસને ભૂલી ગયો અને જગદંબા પાર્વતી પર મોહિત થઈ જાય છે. તે ભગવાન શિવ પાસે પાર્વતીજીને માંગી લે છે. આપણા ભોળાનાથ તેના ભક્તને એટલો બધો પ્રેમ કરે છે કે તે તો માતા પાર્વતીને પણ રાવણને આપી દે છે. અને આ વાત પર ભગવાન શિવ કહે છે કે હે રાવણ, તું આગળ આગળ ચાલ અને પાર્વતી પાછળ પાછળ ચાલશે. જ્યાં સુધી લંકા ન પહોંચે ત્યાં સુધી પાછળ ફરીને જોઈશ નહીં. જો તે પાછળ ફરીને જોયું તો પાર્વતી ત્યાં જ સ્થાપિત થઈ જશે. રાવણ લંકા માટે ચાલી નીકળે છે પાર્વતીજીને લઈને. પાર્વતીજી તેમના ભાઈ શ્રીહરિને યાદ કરે છે કે આ સંકટના નિવારણ માટે શ્રીહરિ ભગવાન વિષ્ણુ નારદને મોકલે છે. જ્યારે રાવણ ગોકર્ણ પહોંચે છે તો નારદજી તેમની વાતોને માયાના જાળમાં ભ્રમિત કરી દે છે રાવણને કે રાવણ કેવી કદરૂપી ભયંકર સ્ત્રીને તું લઈને જાય છે. રાવણ કહે કે આ તો વિશ્વ સુંદરી છે, જગદંબા પાર્વતી છે. નારદજી તેના પર હસે છે અને કહે છે કે જરાક પાછળ ફરીને તો જુઓ. એટલે રાવણ પાછળ ફરીને જુએ છે તો પાર્વતીજીએ ભદ્રકાળીનું રૂપ ધારણ કર્યું હતું. જેવું જ તેમણે પાછળ ફરીને જોયું તો ભદ્રકાળીના રૂપમાં ગૌકર્ણમાં પાર્વતી ભદ્રકાળીના રૂપમાં ત્યાં સ્થાપિત થઈ ગયા, જેમ શિવજીએ કહ્યું હતું. પછી નારદજી બોલ્યા, હે રાવણ, તું આટલો દુઃખી ન થા. અસલી પાર્વતીજીએ પાતાળ લોકમાં માયાસુરના ઘરે જન્મ લીધો છે, જેનું નામ મંદોદરી છે. રાવણ ચાલી નીકળ્યો પાતાળ લોક અને માયાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને પરાજિત કરી બધાને તેમની દીકરી મંદોદરી સાથે વિવાહ કરે છે. વિવાહ પછી એ લંકામાં લઈ આવે છે. રાવણની માતા તેને પૂછે છે કે વિવાહ તો બરાબર છે, પરંતુ તું ક્યાં કાર્યથી ગયો હતો? જે કાર્ય માટે ગયો હતો તે તો તે કર્યું જ નહીં. કૈલાસને અહીં લાવવાનું હતું, એ તો દેવતાઓએ તને ભ્રમિત કરી દીધો. ભગવાન વિષ્ણુએ હવે પછી લક્ષ્યને પૂરું કરીને જ આવજે. રાવણની માતા કૈકસીએ રાવણને આવું કહ્યું. હવે રાવણ ફરીથી કઠોર તપસ્યા આરંભ કરે છે. શિવજીને ખબર હતી કે તે શું માંગવાનું છે, માટે તે પ્રગટ નથી થતા. પરંતુ આ માત્ર રાવણ ભક્તના હઠથી ભોલેનાથ પ્રગટ નથી થતા. તો ત્યારે તે એક એક કરીને તેના માથા કાપવા લાગે છે. રાવણ એક એક માથા કાપવી અને હોમવા લાગે છે હવનમાં, અને તે માથું ભોળાનાથને અર્પણ કરે છે. ભોળાનાથથી હવે આ જોઈને રહેવાતું નથી. હવે કરીશું, રહેવાયું નહીં અને પ્રગટ થયા અને રાવણને વરદાન માંગવાનું કહે છે. રાવણ કહે છે કે તેની માતા માટે કૈલાસ પર્વત જોઈએ છે, જેનાથી મારી માતાને મૃત્યુ પછી કૈલાસ પ્રાપ્ત થાય. ભોળાનાથ બોલ્યા કે એ હેતુથી કૈલાસ લઈ જવાની કોઈ જરૂરત નથી રાવણ તારે. ભગવાન ભોળાનાથની આત્મામાંથી એક શિવલિંગ નીકળે છે અને કહે છે કે આ આત્મામાંથી નીકળેલું છે શિવલિંગ. આ શિવલિંગ સાક્ષાત શિવ સમાન છે. આ શિવલિંગને લંકા પહોંચ્યા પહેલા નીચે ના મૂકતો, નીચે જરા પણ રાખતો નહીં. રાવણ ખુશ થઈને એ આત્મલિંગ લઈ લે છે અને દેવતાઓ તો ફરી પાછા હેરાન પરેશાન થઈ ગયા કે જો રાવણ આત્મલિંગ લઈને લંકા પહોંચી જશે તો તે વિજય થશે, દિગ્વિજય થઈ જશે, તો એને કોઈ પરાજિત નહીં કરી શકે. નારદ મુનિ તેનું નિવારણ કરવા હેતુ એનું નિવારણ માટે શ્રી ગણેશ પાસે ગયા. ગણપતિજીની મદદ કરવા માટે કહ્યું. ગણપતિજી મદદ માટે તૈયાર થઈ જાય છે. આ બાજુ રાવણ ગૌકર્ણ પહોંચ્યો ત્યારે શ્રી ગણેશ એક બાળકનું રૂપ લે છે અને ગાય ચરાવવાનું બહાનું કરીને તેમની લીલા કરે છે. એ સમયે નારાયણ શ્રીહરિ તેના સુદર્શન ચક્રથી સૂર્ય ભગવાનને ઢાંકી દે છે. રાવણને લાગ્યું કે સૂર્યાસ્ત થઈ ગયો, હવે પૂજા સંધ્યાનો સમય થઈ ગયો. તે બાળક રૂપી ગણેશને કહે છે કે તે પૂજા કરવા માટે સાગર કિનારે જઈ રહ્યા છે, ત્યાં સુધી તે થોડી વાર આ આત્મલિંગ પકડી રાખે અને આને નીચે ન મૂકવું. રાવણ સાગર તરફ પૂજા કરવા માટે જાય છે. જેવો જ રાવણ સમુદ્રમાં પૂજા આરંભ કરે છે, ગણપતિજી તેની લીલા આરંભ કરે છે અને પછી ઉતાવળે રાવણને 3 વાર પોકારે છે અને આત્મલિંગ ધરતી પર મૂકી દે છે. આ તરફ દેવતાઓએ ફૂલોની વર્ષા કરી ગણપતિજી ઉપર. રાવણ સમજી ગયો કે દેવતાઓનું કાર્ય થઈ ગયું છે, તેમનું ષડયંત્ર પૂરું થઈ ગયું છે. રાવણ બહુ વેગથી, બહુ જોરથી ભાગીને આવ્યો અને ગણપતિજીને પકડે છે અને માથા ઉપર જોરથી મારે છે. ગણપતિજીને વાગે છે. આ કારણથી ગણપતિજીની મૂર્તિને ગૌકર્ણમાં
તેના શીશ પર એક ખાડો, એક ગોબો પડેલો છે કપાળમાં, એનું નિશાન છે. તે રાવણના બળના કારણે તેમનું નીચેની તરફ છે અને હાથ નાના થઈ ગયા છે. રાવણ તેની સમસ્ત શક્તિથી તે આત્મલિંગને ઉઠાવવાની કોશિશ કરે છે, પરંતુ નથી ઉઠાવી શકતો, ઉખાડી શકતો નથી શિવલિંગનો આકાર ગાયના કાન સમાન થઈ જાય છે. બહુ જોરમાંથી અને શિવલિંગ ઉખાડતા શિવલિંગનો આકાર ગાયના કાન સમાન થઈ જાય છે. આ કારણથી આ સ્થાનનું નામ ગૌકર્ણ થયું. રાવણે લિંગને ઉઠાવવા ન શક્યો અને તે લિંગને મહાબળથી ઉપાધિ લીધી. એ શિવલિંગને બહુ બળ કર્યું ને જ્યારે શિવલિંગ ઉપડ્યું નહીં, એટલે એ શિવલિંગને મહાબળની ઉપાધિ દેવામાં આવી છે. માટે તે આત્મલિંગને ગૌકર્ણ મહાબળેશ્વર કહેવાય છે. રાવણે ક્રોધમાં આવીને આત્મલિંગની સમસ્ત સામગ્રી જે આત્મલિંગને ઢાંકેલી હતી તેને ફેંકી દીધી. કપડું, દોરો, જુદી જુદી સામગ્રીઓ હતી તે અલગ અલગ જગ્યામાં ફેંકી દીધી. એટલે તે અલગ અલગ 4 વિભિન્ન લિંગોમાં સ્થાપિત થઈ ગઈ. જે સામગ્રી એને ફેંકી એ બધી લિંગોમાં સ્થાપિત થઈ. પહેલું ગૌકર્ણ મહાબળેશ્વર લિંગ, બીજી લિંગ સજેશ્વર જ્યાં લિંગની દિવ્યતા પડી હતી, ત્રીજું ધોરેશ્વર જે દોરો લિંગ સાથે બંધાયેલો હતો, જ્યાં એ દોરો પડ્યો ત્યાં ધોરેશ્વર શિવલિંગ પડ્યું, જ્યાં લિંગનું ઢાંકણ પડ્યું હતું ત્યાં પણ એ શિવલિંગ બન્યું. પ્રિય ભક્તગણો, અંતમાં ભગવાન શિવ, માતા પાર્વતી, સમસ્ત દેવી દેવતા આ 5 ક્ષેત્રમાં આવે છે અને તેને પંચક્ષેત્ર નામ આપે છે. ગૌકર્ણ એક એવું સ્થળ છે સમસ્ત પૃથ્વી પર જ્યાં શિવનું વાસ્તવિક લિંગ છે. શિવજીના આત્મામાંથી એ લિંગ પ્રગટ થયેલું છે, એટલે શિવજીનું સાક્ષાત સ્વરૂપ આત્મલિંગ ત્યાં છે. ગ્રંથ કહે છે કે સમસ્ત તીર્થોની સાથે મનુષ્યને એકવાર ગૌકર્ણ આવવું જોઈએ દર્શન માટે. તો એકવાર પ્રેમથી બોલો, જય શિવ શંકર, શિવ શક્તિની જય. હર હર ભોલે. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીશું મહાદેવ અને માતા પાર્વતીની કીડીઓની બહુ દુર્લભ કથા. આ કથા અનુસાર એકવાર પાર્વતીજી ભગવાન શિવ સાથે પદયાત્રા માટે નીકળ્યા હતા. વિશ્વ ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. વિશ્વમાં અનેક સ્થાન પર ફર્યા. માતા પાર્વતી થાકી ગયા અને ભગવાન શિવને થોડી વાર વિશ્રામ કરવા માટે કહ્યું. ભગવાન શિવ કહે વિશ્રામ કરવાની અનુમતિ આપે છે અને તે બંને એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા અને થોડી વાર પછી ભગવાન શિવ પડખું ફરીને સૂઈ ગયા. પણ મા પાર્વતીની નજર એક કીડીઓ ઉપર હતી, જેના કીડીઓના ટોળા હતા એના ઉપર પડી. એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ રહી હતી અને કીડીઓના રસ્તામાં એક મોટો કીડો હતો જે આળોટી રહ્યો હતો, પીડામાં હતો. એને જ કીડીઓ ખાઈ રહી હતી. તે કીડો તેની રક્ષા કરવા માટે અસમર્થ હતો, ફફડી રહ્યો હતો, કારણ કે કીડીઓ અનેક હતી. કીડો બહુ પીડામાં હતો અને તેની રક્ષા માટે તડફડી રહ્યો હતો. માતા પાર્વતી આ દ્રશ્ય જોઈ દુઃખી થવા લાગ્યા. માતા પાર્વતી કોઈ પણ રીતે એ કીડાની પીડા મટાડવા માંગતા હતા, પણ એ માટે અસમર્થ હતા. તેઓ મા પાર્વતીએ સમસ્યામાંથી નીકાળવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ભગવાન શિવ જ્યારે ઊભા થઈને તે કીડાને જોયું તો મા પાર્વતીને સમજાવે છે કે દેવી, આના પર તમે ધ્યાન ના આપો, દયા ના ખાઓ. આ કોઈ પીડામાં નથી, પણ તેના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. પણ માતા પાર્વતી તેમના કોમળ હૃદયથી આ કઠોર પીડાદાયક દ્રશ્યને જોઈ નથી શકતા. તેમણે ફરી ભગવાન શિવને એ કીડાની પીડા મટાડવા માટે લગાતાર પ્રાર્થના કરી, પણ ભગવાન શિવ પણ એને એ જ સમજાવતા રહે છે કે આની ઉપર ધ્યાન ન આપો, તમે આની પર ધ્યાન કેન્દ્રિત ન કરો, એના કર્મના ફળ ભોગવી રહ્યો છે. ભગવાન શિવ આ સમસ્યા છુટકારો મેળવવા માટે ત્યાંથી કોઈ બીજા સ્થાન પર જવા માટે પાર્વતીજીને કહે છે, જેથી તેનું ધ્યાન ત્યાંથી હટી જાય. પ્રિય ભક્તો, માતા પાર્વતીએ જીદ કરી હતી કે જ્યાં સુધી એ કીડાની પીડા નહીં મટે ત્યાં સુધી હું અહીંથી હલીશ પણ નહીં. ભગવાન શિવને સ્ત્રી હઠ સામે મજબૂર થઈને એ કીડાની પીડા મટાડવી જ પડી. ભગવાન બોલ્યા, પાર્વતી, ઠીક છે, હું આનું કષ્ટ મટાડી દઉં છું, પણ જો આ કોઈ ગડબડ કરશે તો પછી મને કોઈ દોષ ન આપતા. આગળ જઈને કંઈ તકલીફ થાય તો મને કહેતા નહીં. માતા પાર્વતીએ કહ્યું, સારું પ્રભુ, પહેલાં તમે એની પીડા તો મટાડો, હવે શું થાય. ભગવાન શિવને તો શ્રીહઠ સામે પાર્વતીજી સામે ઝૂકવું જ પડ્યું. એમની વાત માની ભગવાન શિવ એમની એ શક્તિઓથી તે કીડાને રાજા
અને કીડીઓને તેની પ્રજા બનાવી છે અને એના માટે બહુ સુંદર નગરી બનાવી દીધી, જેમાં રાજાનો આલીશાન મહેલ હતો. હવે ભક્તો, આ કથાને ધ્યાનથી સાંભળજો. હવે અહીં એ રાજાની વાસ્તવિકતા શરૂ થઈ, જે કારણથી તેને એક કીડાના રૂપમાં પીડા મળી હતી. જ્યારે નગરી બનીને તૈયાર થઈ ગયું તો ભગવાન શિવે રાજાને, જે કીડો હતો, તેને કહ્યું કે હવે તું તારું રાજપાટ સંભાળ, હું જાઉં છું. પણ રાજા તેના વ્યવહારથી બહુ ઘમંડી અને દુરાચારી ચરિત્રહીન વ્યક્તિ નીકળ્યો. તેણે માતા પાર્વતીની સુંદરતા જોઈને તે મોહિત થઈ ગયો. તેના હાથ પકડી લીધો અને ભગવાન શિવનું એ કહીને અપમાન કર્યું કે તું એક યોગી છો, વનવન ભટકવા વાળો, એક સાધારણ બ્રાહ્મણ, ભલા તારી સાથે આટલી સુંદર સ્ત્રી કેવી રીતે રહી શકે? આની જગ્યા તો મારા રાજમહેલમાં છે, જેને હું મારી રાણી બનાવીશ. આટલી સુંદર સ્ત્રી તો માત્ર રાજાની રાણી જ બની શકે, સાધારણ યોગીની પત્ની નહીં, જે યોગીને તો ના આજની ખબર છે કે ના કાલની. આવું એક કીડો બનેલો જે રાજા હતો, એણે આવું અપમાન કર્યું શિવજીનું. હવે મારી વાત સાંભળ, અહીંથી ચૂપચાપ ચાલ્યો જા, આ તો મારી રાણી બનશે. પ્રિય ભક્તો, ભગવાન શિવ રાજાને બહુ સમજાવવાની કોશિશ કરે છે અને બોલ્યા કે આ મારી પત્ની છે. શિવજી કહે, તું એને છોડી દે, તું તારું રાજપાટ સંભાળ, તને હજારો રૂપવતી મળી જશે, રાણીઓ મળી જશે. ભગવાન શિવે આમ તેને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી તે રાજાને, પણ રાજા તેની જીદ પર અડ્યો રહ્યો. તો ભગવાન શિવ બોલ્યા, ઠીક છે, તું એને તારી રાણી બનાવી લે, હું આ ચાલ્યો, હું જાઉં છું. આ સાંભળી માં પાર્વતી ભગવાન શિવના ચરણોમાં પડી ગયા અને બોલ્યા કે સ્વામી, તમે મને આ દુવિધામાં છોડીને કેવી રીતે જઈ શકો? ભગવાન શિવ કહે, પાર્વતી, મેં તો તમને પહેલાં જ કીધું હતું ને કે હું એની પીડા મટાડી દઈશ, પણ પછી જો પાછળ કંઈ ગડબડ થઈ હોય તો થાય તો મને દોષ ના આપતા. મા પાર્વતી બોલ્યા, હે નાથ, મને ક્ષમા કરો, જે હું કર્મના સિદ્ધાંતને સમજી ન શકી, ઓળખી ન શકી. હવે હું સમજી ગઈ છું કે આ ઘમંડી અને ચરિત્રહીન માનવ તેના પાછલા જન્મના કર્મના ફળ ભોગવી રહ્યો હતો. આ ક્રૂર માનવે અવશ્ય અત્યંત પાપ કર્યા હશે, જેનો દંડ એને કીડાના રૂપમાં ભોગવવો પડી રહ્યો હતો. ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા મા પાર્વતીના મુખેથી આવું સાંભળી અને કહે છે, ભલે જીદ કરીને પાર્વતી તેનું કષ્ટ મટાડવા માંગતા હતા, પરંતુ હવે તે કર્મ સિદ્ધાંતને સમજી ગયા હતા. પછી ભગવાન શિવે તેની શક્તિથી પરિસ્થિતિ પહેલા જેવી જ કરી દીધી. રાજાને એ કીડો અને પ્રજાને કીડીઓ બનાવી દીધી. રાજાને કીડો બનાવી તેના કર્મનો સિદ્ધાંત પર છોડી દીધો. હવે માતા પાર્વતી પણ રાજી થઈને ભગવાન શિવ સાથે તેમનું ભ્રમણ ફરીથી આરંભ કરવા લાગ્યા. તો એકવાર પ્રેમથી બોલો, ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. પાર્વતીએ પતે હર 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 મહાદેવ. પ્રિય ભક્તો, હું આશા રાખું છું કે આજની આ ભગવાન શિવની પવિત્ર કથા તમને જરૂર પસંદ આવી હશે. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.